ભુજના જસચાનગર વિસ્તારમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભુજના જસચાનગર ખાતેના હિંગલાજ ગરબી ચોક મધ્યે ભાનુશાલી યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે દશેરા નિમિત્તે રાવણ દહન કરાયું હતું। તો નવરાત્રી મહોત્સવ દરમિયાન ગૌમૂત્ર છંટકાવ કરી તેમજ તિલક લગાવીને જ લોકોને પ્રવેશ આપવામાં આવતો હતો। 3 દાયકાથી પણ વધુ સમયથી યોજાતી આ ગરબીની પારંપરિક ઉજવણી થકી સારી એવી નામના પણ થઈ છે। કચ્છી ભાનુશાલી મહાજન ભુજના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે રાવણ દહન કરાયું હતું। આ વેળાએ અનિલ ભાનુશાલી, જગદીશ ભાનુશાલી, પ્રદીપ ભાનુશાલી, અજય ભાનુશાલી, રાજેશ ભાનુશાલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બાપાના સાનિધ્યમાં આજે વિજયાદશમીના પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં અત્યારે રાત્રે રાવણ દહનનો પ્રોગ્રામ છે। આ એટલા જ છેલ્લા 45 વર્ષથી ગરબીનું આયોજન કરે છે અને રાવણ દહનનો કાર્યક્રમ અમે 10 વર્ષથી ક્યાં જગ્યાએ કેટલી પરંપરા ચાલે છે નથી, પરંતુ અમારા આ ચોકમાં છેલ્લા 42 વર્ષથી ગરબી એ નવરાત્રિના 9 દિવસો તથા દશેરાના દિવસે ઉજવણી સતત રાસ ગરબાનો પ્રોગ્રામ હોય છે અને છેલ્લા 10 વર્ષથી અમે લોકો રાવણ દહનનો પ્રોગ્રામ કરીએ છીએ। એ વર્ષે રાવણ દહનના પ્રોગ્રામ દ્વારા અમે આપના માધ્યમથી લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે રાવણ દહન એટલે આ રાવણના પુતળાને સળગાવીને કે બાળવું નથી, પણ અત્યારે રાષ્ટ્રમાંથી જે અસલી શક્તિઓનો પ્રભાવ છે એનો નાશ કરી અને જે આપણે સપોર્ટ કરીએ અને આજે પ્રજામાં જાગૃતિ લાવી કે જે સારા વ્યક્તિઓ અને અસલી શક્તિઓનો નાશ કરે છે, રાષ્ટ્રને નુકસાન કરતા છે। મારું નામ એમએસબેન ભાનુશાલી છે। આ ભાનુશાલી ફળિયામાં 40 વર્ષથી આ ઇલાજમાં ગરબી મંડળ થાય છે। એમાં ખાસ મૂળ એ છે કે ત્યાં 9 દિવસ ગરબાની સ્થાપના થાય છે અને જે પણ ભક્તિ આવે એને તિલકથી જ વધાવીએ છીએ અને બધાને આ ખાસ તો મહિલાઓ માટે જ છે, બધી જ્ઞાતિની મહિલાઓ અને ખાસ મહિલાઓ માટે જ અહીંયા કને આ ગરબી રમાય છે। 40 વર્ષથી આ ઘરમાં અહીંયા રમાય છે અને કોઈને પણ એવો મન નથી